વડોદરા ટ્રાફિક શાખાની ભારદારી વાહનો સામે લાલાંક, વિકાસની આંધળી દોટ વચ્ચે વધતા શહેરીકરણમાં અકસ્માતો પણ તેટલા જ વધ્યા છે. વિકાસ માટે દોડતા મસ્ત મોટા વાહનો નિર્દોષોનો ભોગ પણ લઈ લેતા હોય છે. આ ભારદારી વાહનો માટે નિયમો પણ હોય છે, પણ આ નિયમોનું કડક પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ કદાચ સમર્થ નથી. છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિક પોલીસની કામગીરીમાં રસ્તા ઉપર ઊભા રહીને કોઈનું ઈ ચલણ બાકી છે કે નહીં તે જોવા મળે છે. 4 થી 5ના ટોળામાં કામગીરી કરાતી હોય છે. આ કામગીરી જેટલી ફરજ નિષ્ઠાથી થતી હોય છે તેટલી ફરજ અને નિષ્ઠા ટ્રાફિક નિયમોનું પાલન થતાં સુચારુ સંચાલન કરવામાં કરાતી નથી. ઝડપથી વધતા શહેર સાથે ટ્રાફિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. ખાસ કરીને ભારદારી વાહનોના કારણે ટ્રાફિકના નિયમોને અવગણીને શહેરની અંદર પ્રવેશતા આ વાહનો દુર્ઘટનાઓ, ટ્રાફિક જામ સહિતની સમસ્યાનું મોટું કારણ બનતા હોય છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી સફાળી જાગતી હોય છે અને થોડા દિવસ પૂરતી કામગીરી કરે છે. તે બાદ ફરી પરિસ્થિતિ યથાવત બનતી હોય છે. ગઈકાલે વૃંદાવન 4 રસ્તા વિસ્તારમાં અકસ્માતમાં એક દીકરીએ જીવ ગુમાવ્યા બાદ ટ્રાફિક પોલીસ ફરી હરકતમાં આવી છે. ટ્રાફિક શાખાએ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા કે નિયમ ભંગ કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને ચેતવણી આપી દેવામાં આવી છે કે જો તેઓ ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે અને ભારે દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક પોલીસ સાથે વાહન ચાલકોની પણ એટલી જ જવાબદારી બને છે. એક જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરાય જેથી અકસ્માત જેવી ઘટનાઓથી પોતે પણ બચી શકે અને અન્યને પણ બચાવી શકાય. આજે 6 જેટલા ડમ્પર અને ભારદારી વાહનો પકડવામાં આવ્યા છે કે જે શહેરની અંદર પ્રવેશવાની પ્રતિબંધ હોય છે, તેમ છતાં જે આવે છે એ વાહનોને જપ્ત કરવામાં આવેલા છે, ડિટેન કરવામાં આવેલા. આમાં ડિટેન કરી અને આરટીઓ જે કંઈ એમની પાસે આરટીઓના સોફ્ટવેર મુજબ જે કંઈ એમાં હશે એ પ્રમાણેનો દંડ એમને ચૂકવવાનો થશે.